Good morning, all of you. Diploma third sem mechanical, subject ME1. આજે આપણે આ સબ્જેક્ટમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, યુનિટ 4, જે વેલ્ડિંગ ઉપર ડિપેન્ડ છે. વેલ્ડિંગ વિશે સ્ટડી કરવાનું છે આ ચેપ્ટરમાં. સૌપ્રથમ વેલ્ડિંગ પ્રક્રિયાનું વર્ગીકરણ ટૉપિક છે. હવે આ જે પેજ જે છે એ થોડું તમારે એડજસ્ટ કરવું પડશે, બરાબર છે. એમાં શરૂઆત કરીએ આપણે તો વેલ્ડિંગ પ્રક્રિયાનું જે વર્ગીકરણ જે છે એની અંદર પ્રેશર પ્રકારનું અને નોન પ્રેશર, બરાબર છે. બે પ્રકારનું વેલ્ડિંગ થતું હોય છે. એક છે પ્રેશર વેલ્ડિંગ કે જેને આપણે, એક છે નોન પ્રેશર વેલ્ડિંગ કે જેને આપણે ફ્યુઝન વેલ્ડિંગ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. હવે તો એની અંદર શું હોય છે, જે હીટ જે છે એ કઈ રીતે મેળવવામાં આવે છે, તો જરૂરી ગરમી જે તે રીતે મળે તેના પર આધારિત, એટલે કે જે એનર્જી છે એના ઉપર આધારિત છે. ઓકે, તો એમાં જોઈએ કે કયા પ્રકારનું વેલ્ડિંગ આવે છે. તો પહેલું જે છે એનર્જી ઉપર આધારિત હોય તો એની અંદર આપણે ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ છે અને લેઝર બીમ વેલ્ડિંગ છે. ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ, જેને આપણે ઇલેક્ટ્રો બીમ એટલે કે EBW ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ તરીકે પણ ઓળખીએ છીએ. લેઝર બીમ વેલ્ડિંગ, લેઝર અથવા લેઝર વેલ્ડિંગ એટલે કે LW તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ શોર્ટ ફોર્મ પર તમારે સાથે સાથે યાદ રાખવા પડશે. પછી બીજું જે છે, આ જે હતું એ એનર્જી ઉપર આધારિત વેલ્ડિંગ પ્રોસેસ હતી કે જે ફ્યુઝન નોન પ્રેશર વેલ્ડિંગ પ્રક્રિયા છે, બરાબર છે. એમાં બીમ વેલ્ડિંગ, ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ અને બીજું છે લેઝર બીમ વેલ્ડિંગ. ઓકે, નેક્સ્ટ છે ઇલેક્ટ્રિક આર્ક ઉપર આધારિત. તો ઇલેક્ટ્રિક આર્ક ઉપર આધારિત જે છે એની અંદર મેટલ આર્ક, કાર્બન આર્ક, ટંગસ્ટન આર્ક, પ્લાઝમા આર્ક, સબમર્જ આર્ક, ઇનર્ટ આર્ક, ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગ, ઓટોમિક હાઇડ્રોજન આર્ક વેલ્ડિંગ, બરાબર. તો આ જે તમે જોયું 8 પ્રકારના એ ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ છે, જે પણ ફ્યુઝન અને નોન પ્રેશર વેલ્ડિંગ છે. ઓકે, ત્રીજા નંબરનું છે કેમિકલ એનર્જી પર આધારિત. તો કેમિકલ એનર્જી ઉપર આધારિતની અંદર પહેલું જે છે એ ગેસ વેલ્ડિંગ આવશે. ગેસ ફ્લેમનો ઉપયોગ કરીને તમારે વેલ્ડિંગ કરવામાં આવશે. તેમાં ઓક્સી એસિટિલિન, એર એસિટિલિન, ઓક્સી હાઇડ્રોજન, બરાબર છે. આ 3 પ્રકારના જે છે વેલ્ડિંગ એ ગેસ વેલ્ડિંગની અંદર આવશે. પછી કેમિકલ એનર્જી ઉપર જ બીજું છે થર્મિટ વેલ્ડિંગ કે જેને પ્રેશર વગરનું છે, એટલે કે ફ્યુઝન વેલ્ડિંગ, નોન પ્રેશર વેલ્ડિંગ, બરાબર છે. આપણે આગળ જોઈ ગયા ફ્યુઝન એટલે કે નોન પ્રેશર વેલ્ડિંગ. આવે છે પ્રેશર પ્રકારના વેલ્ડિંગ એટલે કે પ્લાસ્ટિક અથવા પ્રેશર વેલ્ડિંગ, બરાબર. તો એના માટે આપણે 3 છે: લોહારની ભઠ્ઠી, વિદ્યુત પ્રવાહ અને યાંત્રિક શક્તિ. તો લોહારની ભઠ્ઠીની અંદર કયું, એટલે કે ફોર્જ. તમે વર્કશોપની અંદર સ્મિધી શોપ હશે એની અંદર તમે પ્રેક્ટિકલ કામ કર્યું હશે તો ફોર્જ વેલ્ડિંગ, તમારા ફોર્જ તેની અંદર લેપ, બટ અને ટી વેલ્ડ. ઓકે, પછી વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે તો સ્પોટ વેલ્ડિંગ, સીમ વેલ્ડિંગ, પ્રોજેક્શન વેલ્ડિંગ, બટ વેલ્ડિંગ અને પરક્યુઝન વેલ્ડિંગ, બરાબર. આ બધા કેવા છે, પ્રેશર વેલ્ડિંગ છે, પ્રેશર આપીને કરવામાં આવતું વેલ્ડિંગ છે. પછી જે યાંત્રિક શક્તિ, તેમાં અલ્ટ્રાસોનિક છે અને ફ્રિક્શન વેલ્ડિંગ છે. અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ ને ફ્રિક્શન વેલ્ડિંગ, ઓકે, એ પણ પ્રેશર વેલ્ડિંગ છે. રાસાયણિક પ્રક્રિયાની અંદર થર્મિટ વેલ્ડિંગ છે. અગાઉ આપણે જોઈ ગયા થર્મિટ વેલ્ડિંગ પ્રેશર વગરનું હતું, અને અંદર પ્રેશર સાથેનું પણ કરી શકાય. થર્મિટ વેલ્ડિંગ અને એક્સપ્લોઝિવ વેલ્ડિંગ, બરાબર. આ બધું આપણે વેલ્ડિંગનું ક્લાસિફિકેશન જોયું. હવે આ બધા ડિટેલમાં આપણે સ્ટડી કરીશું. જેટલા આપણા સિલેબસમાં છે બધા જ આપણે સ્ટડી કરીશું. આપણા સિલેબસની અંદર ગેસ વેલ્ડિંગનું ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ આપણે છે તો એ સ્ટડી કરીએ. ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ, તો તમે સૌપ્રથમ એની ફિગર જોઈ શકો છો. ઓકે, આ જે ફિગર જે છે એ ઓક્સી એસિટિલિન વેલ્ડિંગની ફિગર છે. ઓકે, તો એની અંદર તમે બે વસ્તુ જોઈ શકશો. એક છે વેલ્ડિંગ રોડ અને બીજું જે છે એ વેલ્ડિંગ ટોર્ચ. ઓકે,
વેલ્ડિંગ રોડ અને વેલ્ડિંગ ટોર્ચ બે વસ્તુ તમે જોઈ શકો છો. એની ડિરેક્શન આપેલી છે વેલ્ડિંગની. આ વેલ્ડિંગ કઈ ડિરેક્શનમાં થાય છે? આ બાજુથી, એટલે કે રાઈટ ટુ લેફ્ટ. રાઈટ ટુ લેફ્ટ એટલે લેફ્ટ બાજુ છે, એટલે કેવું વેલ્ડિંગ હશે? લેફ્ટવર્ડ વેલ્ડિંગ હશે આ, બરાબર છે. રાઈટ બાજુથી લેફ્ટ બાજુ જાય છે, બરાબર છે. તો આ એનો બતાવેલી છે પોઝિશન. મોલ્ટન વેલ્ડ મેટલ બતાવેલી છે. આ જે એરિયા જે કવર થાય છે એ બેઝ મેટલ છે. આ એટલે કે આ વર્કપીસ હશે, બરાબર છે. વર્કપીસ છે, ઓકે. સોલિડિફાઈડ વેલ્ડ મેટલ એટલે કે આ વેલ્ડિંગ થઈ ગયેલું છે, પછી જે એનું સોલિડમાં કન્વર્ટ થશે એ તમારે સારો એવો જોઈન્ટ મળશે તમને, ઓકે. ટોર્ચ, હવે એની રચના કઈ રીતે હોય છે, કાર્યપદ્ધતિ કઈ રીતે હોય છે આપણે જોઈએ. આ વેલ્ડિંગ પ્રક્રિયામાં ઓક્સિજન અને એસિટિલિન ગેસનો ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ આપણને આ ખબર હોવી જોઈએ કે ઓક્સી એસિટિલિન વેલ્ડિંગની અંદર બે ગેસનો ઉપયોગ થાય છે. એક જે છે એ ઓક્સિજન અને બીજો જે છે એ એસિટિલિન, બરાબર છે. આ બંને ગેસ જે છે એનો ઉપયોગ થાય છે. એટલે એને કેમ ઓક્સી એસિટિલિન કેમ કહેવામાં આવે છે? તો ઓક્સિજન અને એસિટિલિન બંને ગેસનો ઉપયોગ થાય છે. યોગ્ય મિશ્રણ હોય છે બંનેનું, બરાબર છે. આ જે મિશ્રણ જે છે એને બ્લો પાઇપ અથવા ટોર્ચમાં તૈયાર કરી ટોર્ચ ટીપના છેડે દહન કરીને ફ્લેમ એટલે કે જ્યોત મેળવવામાં આવશે. આ તમે જુઓ છો ફ્લેમ છે, બરાબર છે. આ જ્યોત વડે ધાતુ પર વધારાની ધાતુ એટલે કે ફિલર મેટલના રોડને તપાવવામાં આવશે, ઓકે. ફિલર મેટલનો ઉપયોગ થશે આમાં, એને તપાવવામાં આવશે, હીટ કરવામાં આવશે. જે ઘણું ટેમ્પરેચર કેવું હશે? હાઈ હશે. તાપમાન જોડાવા માટે તૈયાર કરેલી જે ધાતુની સપાટી અને ફિલર મેટલ જે હશે એ વેલ્ડિંગ રોડને શું કરશે? પીગાળી નાખશે, ઓકે. તો આ પીગાળેલી ધાતુ જે છે એ એક સરખી ઠંડી બનશે, એટલે તમને મજબૂત સાંધો મળશે, બરાબર છે. આ જે પ્રોસેસ જે છે એની અંદર ઓક્સિજન અને એસિટિલિન સિલિન્ડરમાં સહેલાઈથી મળે છે, ઓકે. એસિટિલિનનો અલગ પ્લાન્ટમાં કેલ્શિયમ કાર્બાઇડ અને પાણીની રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. ઓક્સિજન તો આપણે બધાને ખબર છે, બરાબર છે, કે એ ઇઝીલી અવેલેબલ છે. પણ જે ઓક્સિજન અને એસિટિલિન બંને જે છે ઇઝીલી અવેલેબલ છે, પણ એસિટિલિન જે છે એ પ્લાન્ટની અંદર કેલ્શિયમ કાર્બાઇડ અને પાણી જે છે એના સાથે કેમિકલ પ્રોસેસથી પ્રોડ્યુસ થશે. હવે કેમિકલ એની પ્રોસેસ માટે આપણને સમીકરણ આપેલું એક કેમિકલ પ્રક્રિયા આપણને આપેલી છે, તમે જોઈ શકો છો. કેલ્શિયમ કાર્બાઇડ પ્લસ આપણે પાણી જે છે એ બંનેની આપણે જોઈએ તો કેલ્શિયમ કાર્બાઇડ માટે CaC2, પાણી જે છે 2H2O, ઓકે. તો એનું તમને શું મળશે? C2H2 અને CaOH2, બરાબર. એટલે તમને ડિઝાયર તમારે જે આઉટપુટ જોઈએ છે એ તમને મળશે વેલ્ડિંગ કરવા માટે. ઓક્સી એસિટિલિન જ્યોતનું તાપમાન ખાસ કરીને યાદ રાખજો 3200 સેન્ટીગ્રેડ હોય છે. 50 mm સુધીની જાડાઈની સ્ટીલ હોય, બરાબર છે. 50 mm જાડાઈની સ્ટીલની પ્લેટનું જોડાણ માટે સહેલાઈથી થઈ શકે છે, ઓકે. 15 mm વધારે હોય તો ફિલર મેટલનો ઉપયોગ કરવામાં આવે છે. ફિલર મેટલનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવશે કે જ્યારે થિકનેસ જે છે એ 15 mm વધારે હોય. 15 mm ઓછી થિકનેસ હશે ત્યારે તમારે ફિલર મેટલની જરૂર નથી. ફિલર મેટલનું બંધારણ એટલે કમ્પોઝિશન મૂળ ધાતુ જેવું જોઈએ. એટલે ફિલર મેટલ તમે જે ધાતુનું તમારે વેલ્ડિંગ કરવાનું હોય એ જ ધાતુ જે છે એ જ મટીરિયલનું કમ્પોઝિશન એ ફિલર મેટલનું હશે. ધાતુની સપાટી પરના ઓક્સાઇડ અને બીજી જે ઇમ્પ્યોરિટી અશુદ્ધિઓ જે છે એને દૂર કરી સંતોષકારક સાંધો મેળવવા ફ્લક્સનો ઉપયોગ થાય છે, ઓકે. શાનો ઉપયોગ થાય છે? ફ્લક્સનો ઉપયોગ થાય છે. બીજા નંબરની જે પ્રોસેસ જે છે એ ઓક્સી એસિટિલિનને આપણે એની ફ્લેમ જોઈશું કે 3 અલગ અલગ પ્રકારની ફ્લેમ હોય છે, ઓકે. ઓક્સિજન અને એસિટિલિનના મિશ્રણને ટોર્ચના ટીપ ઉપર લાઇટરથી સળગાવવામાં આવશે, ઓકે. અને તમારે સારા પ્રકારનું ધાતુનું જોડાણ મળે એના માટે યોગ્ય મિશ્રણ એટલે કે બંનેનું મિક્સઅપ તૈયાર કરવામાં આવશે. તો એના માટે આપણે 3 ફ્લેમ છે, એક નેચરલ, બીજી કાર્બ્યુરાઇઝેશન અને ત્રીજી છે ઓક્સિડાઇઝેશન. નેચરલ ફ્લેમ, કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ, ઓક્સિડાઇઝિંગ ફ્લેમ, ઓકે. 3 ફ્લેમ છે.
તો આ ફ્લેમની રચના બતાવેલી છે કે નેચરલ ફ્લેમ જે છે એની અંદર ઇનર કોન આ ટાઈપનો આવશે, ઓકે, આઉટર એન્વેલોપ આ ટાઈપનો બનશે. કાર્બોરાઇઝિંગની અંદર તો આ ટાઈપનું તમને મળશે અને ઓક્સિડાઇઝિંગમાં આ ટાઈપનું મળશે. હવે ખાસ ધ્યાન રાખજો, નેચરલ ફ્લેમ જે છે તો એની અંદર કેવું હશે, આપણે કઈ પ્રોસેસ ભણી રહ્યા છે, ઓક્સિજન અને એસિટિલિન, બરાબર છે. તો નેચરલ ફ્લેમની અંદર બંનેનું પ્રમાણ કેવું હશે, નેચરલમાં સરખું હશે, 1:1 હશે, બરાબર છે. બંને ગેસ જે છે એનું પ્રમાણ કેવું હશે, 1:1 હશે, 1:1 હશે, બરાબર. કાર્બોરાઇઝિંગ જે છે એ તો કાર્બોરાઇઝિંગમાં શું હશે, એસિટિલિનનું પ્રમાણ વધારે હશે, તો 1:2 હશે, ઓક્સિએસિટિલની કમ્પેરિઝન કરીએ તો, બરાબર છે. અને ઓક્સિડાઇઝિંગ ફ્લેમ જે છે એમાં શું પ્રમાણ વધારે હશે, ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે, એટલે 2:1. તો આ રીતે ફ્લેમનું પ્રમાણ હશે જે આપણે યાદ રાખીશું. હવે જે નેચરલ ફ્લેમ જે છે તેની આપણે વાત કરીએ તો એને તટસ્થ જ્યોત પણ કહેવાય છે. ઓક્સિજન એસિટિલિન વાયુના સરખા પ્રમાણ 1:1 રેશિયો, મેં તમને કીધું એ પ્રમાણે કેટલો રેશિયો હશે, 1:1, એના મિશ્રણથી બને છે. કેમિકલ એનું આપણે જોઈએ તો C2H2 એટલે કે એસિટિલિન અને ઓક્સિજન બંને સાથે ભેગા થશે તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, બરાબર છે, કન્વર્ટ થશે, બરાબર. કાર્બન મોનોક્સાઇડ જે છે, ઓકે, 2CO અને ઓક્સિજન તો એ શું બનાવશે, કાર્બન ડાયોક્સાઇડ બનાવશે. હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એ ભેગા થશે તો પાણીનું વરાળ બનાવશે. જ્યોતના કેટલા 2 ભાગ બનશે, એક ટોર્ચની ટીપ નજીક અંદરનો ચળકતો શંકુ આકાર એટલે કે ઇનર કોન ભાગ અને બીજો ચળકતો વાદળી રંગનો આઉટર એનો એન્વેલપ હશે. પ્રથમ ભાગ જે છે એનીમાં ગરમી જે ઉત્પન્ન કરે છે એમાં જ્યોતનું તાપમાન કેટલું હશે, તો નેચરલ ફ્લેમની અંદર 3200°C થી 3500°C, બરાબર છે. તે ટેમ્પરેચર જે છે એ નેચરલ ફ્લેમની અંદર આવશે. હવે આ ફ્લેમ કઈ જગ્યાએ ઉપયોગી છે, તો સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, કાસ્ટ આયર્ન, કોપર, એલ્યુમિનિયમ વગેરે ધાતુનું જ્યારે વેલ્ડિંગ કરવાનું હોય ત્યારે નેચરલ ફ્લેમ યુઝ થાય છે. સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, કાસ્ટ આયર્ન, કોપર, એલ્યુમિનિયમ. બીજા નંબરની છે કાર્બોરાઇઝિંગ ફ્લેમ. કાર્બોરાઇઝિંગ ફ્લેમ જે છે એને રિડ્યુસિંગ ફ્લેમ પણ કહેવામાં આવે છે. કાર્બોરાઇઝિંગ ફ્લેમને રિડ્યુસિંગ ફ્લેમ પણ કહેવામાં આવે છે. જ્યોત ઓક્સિજનના પ્રમાણમાં એસિટિલિનનું વધારે હોય છે. કાર્બોરાઇઝિંગમાં શું હોય છે, એક્સેસ અમાઉન્ટ ઓફ એસિટિલિન, બરાબર છે. તો આ 1:2 પ્રમાણમાં હશે, ઓકે. એક ટોર્ચની ટીપ નજીક અંદરનો ચળકતો શંકુ આકારનો ઇનર કોન ભાગ છે, બીજો ભાગ જે છે શંકુ આકારનો સફેદ રંગનો છે, ત્રીજો બહારનો આવરણ ઓછો ચળકતો વાદળી રંગનો છે. બીજા વચ્ચેના શંકુની લંબાઈ જ્યોતમાં એસિટિલિન કેટલા પ્રમાણમાં વધારો કર્યો તો એ બતાવે છે. મોનલ મેટલ, નિકલ અને અમુક મિશ્ર ધાતુ સ્ટીલ, ઓકે, એને તમારા બિન લોહ ધાતુના વેલ્ડિંગ કરવા માટે મોનલ મેટલ, ખાસ કરીને મોનલ મેટલ, નિકલ અને અમુક મિશ્ર ધાતુનું વેલ્ડિંગ કરવાનું હોય ત્યારે કાર્બોરાઇઝિંગ ફ્લેમ વપરાય છે. નેક્સ્ટ છે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ. ઓક્સિડાઇઝિંગ ફ્લેમ જે છે તો એ ફ્લેમની અંદર શું હશે, પ્રમાણ 2:1 હશે. ઓક્સિજન અને એસિટિલિન, ઓક્સિજનનું પ્રમાણ કેવું હશે, વધારે હશે. ઓક્સિજન એસિટિલિન મિશ્રમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું હશે, વધારે હશે, એક્સેસ અમાઉન્ટ ઓફ ઓક્સિજન. 2 ભાગ હોય છે, ટોર્ચની નજીક ચળકતો શંકુ આકારનો ઇનર કોન ભાગ છે, બીજી બાજુ જ્યોતના પ્રમાણમાં ટૂંકો અને અણીદાર હોય છે. બીજો ભાગ બહારના આવરણ જેવો વાદળી રંગનો હોય છે. અને જ્યોત એક સિસકારા જેવો અવાજ, તો ખાસ ધ્યાન રાખજો, સિસકારા જેવો અવાજ કઈ જ્યોતમાં આવે, ઓક્સિડાઇઝિંગમાં આવે. ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં સિસકારા જેવો અવાજ આવશે, ખબર પડશે કે ભાઈ ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. આ જ્યોત સૌથી વધુ તાપમાન, સૌથી હાઈએસ્ટ ટેમ્પરેચર, ઓક્સિડાઇઝિંગ ફ્લેમ. અંદરનો ભાગ વધુ ધાતુને ગરમ કરે છે, બહારનો ભાગ વેલ્ડ ઝોનને વાતાવરણ સામે રક્ષણ આપે છે. કોપર બેઝ, ઝિંક બેઝ,
માટે વેલ્ડિંગ કરવા માટે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ વપરાય છે. ખાસ ધ્યાન રાખજો એનું પ્રમાણ શું છે 2:1.